टीवी टाइम, जनता की बात जनता के साथ। अडानी कंपनी किसानों पर कर रही जुल्म। पुलिस सुरक्षा में महिला और किसानों को परेशान कर रही। वे उन पर अत्याचार करके खेतों पर कब्जा कर रहे। किसान 4 दिनों से जेसीबी मशीन और हिताची जैसी गाड़ियां लगाकर खेतों में काम कर रहे। उन्होंने 1 किलोमीटर दूर से किसानों को गिरफ्तार किया और पुलिस सुरक्षा का व्यापक इस्तेमाल कर रहे हैं। वे किसानों पर दबाव बना रहे और उन पर अत्याचार कर रहे हैं। कई स्थानीय नेता चुप है। सत्ताधारी दल किसानों के हितों के लिए कहीं भी खड़ा नहीं। ये दुखद बात है कि अब किसानों का धैर्य जवाब दे चुका है। अब किसानों को एहसास हो रहा है कि ये सरकार अडानी कंपनी चला रही है। सुनिए क्या कह रहे हैं कुछ जिला भारतीय किसान संघ के पूर्व अध्यक्ष। एनटीवी टाइम के लिए राणा हीर की रिपोर्ट। जय जवान जय किसान। આજે પોલીસ તંત્ર લગભગ છેલ્લા 4-5 દિવસથી અદાણી કંપનીનું મને એમ લાગે છે કે એક પેકેજ લઈને અદાણી ખેડૂતો ઉપર દમનગરી થઈ રહી છે। કાલથી એક વાંડિયાના ખેડૂત અજય મહારાજ ભૂદેવનો દીકરો ખેતરેથી લઈ ગઈ છે આડીસર સુધી લઈ જાય, એને રિટર્નમાં કોઈ મૂકવા ના આવે, એમને લાગી આવતા એમને કાલે લાતોની માર મારવામાં પાછળથી આવી છે। એને લાગી આવતા એ કાલથી પાણીથી કરીને તમામ અનશન ઉપર બેઠા છે। એટલે આપણે અત્યારે એમની મેં મુલાકાત પણ કરી છે, એમને સમજાવવાની મેં કોશિશ કરી છે, પણ એને ખૂબ લાગી આવ્યું છે કે શિવજીભાઈ ખેડૂતો સાથે આવી રીતની દમનગરી જે થઈ રહી છે એનાથી સહન નથી થતી। જો કે સહન અમારાથી નથી થતી, અમે ખૂબ ચિંતિત છીએ। હું તો એમ કહું છું તંત્રને આપના માધ્યમથી કે ભાઈ તમારે ગોળી મારવી હોય તો અમને મારી દો। આ ગરીબ ખેડૂતોને અમારી માँ ધરતી से क्या नाता है, धरती हमारी माता है। અમારી માँ સાથે હરણ થઈ રહ્યું છે, અમારી માँ લૂંટાઈ રહી છે। કાલે મેં જ્યારે વિડીયો જોયા ત્યારે ખરેખર 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વગર સીધા પાકોમાં મશીનો નાખી દેવા। એટલે મને એમ લાગે છે કે ગુજરાત છે ને હવે અદાણીના હવાલે આખું થઈ ગયું હોય। નેતાઓ ચૂપ છે। નેતાઓને તંત્રને હું કહેવા માગું છું કે તમે જો હત્યા કરી રહ્યા છો અમારી બેન દીકરીઓ ઉપર, એ ખરેખર તમને ભગવાન માફ નહીં કરે। હવે તો મને ખરેખર મારા કને શબ્દ નથી કયો શબ્દ વાપરો। અને અદાણીની જે તાનાશાહી છે ખરેખર સંગઠન એવું નથી અમે કાલે 5-10 હજાર લોકો એ ભેગા કરી શકીએ એવી પરિસ્થિતિ છે, પણ એમને બોટાદવારીને હળદરવારી કરવી છે। આ અમને ભય છે। અદાણી સાથે ગુંડાઓ રાખે છે, સાઈડમાં પવનચક્કીઓ કરીને જઈને દારૂ પીવે છે, છતાંય પોલીસ એને કાંઈ નથી કરી રહી। અને ખેડૂતોને ત્યાંથી રોજ પર ડે લઈ આવે છે, બેન દીકરીઓને ઢસડે છે, છતાંય કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિ અને કલેક્ટરશ્રીને કહું છું કે એવો તો કેવો હુકમ તમે એમને કરી દીધો છે કે 1 રૂપિયો આપ્યા વગર સીધો ખેતરમાં મશીન નાખી દે। સાહેબ જરાક શરમ હોય। આ છે ને કુદરત સહન નહીં કરે, સત્યને પરેશાન થશે, સત્ય પરાજિત નહીં થઈ શકે। એટલે ખેડૂતો દેશનો માલિક છે, આ દેશનું હૃદય છે। આ હૃદયને બંધ કરવા માટેની તમારી જે કંઈ તાનાશાહી છે, આ તાનાશાહી મને એમ લાગે છે કે અદાણીએ બધું ખરીદી લીધું હોય, સરકાર અદાણી ચલાવે છે અથવા તો અદાણી આખું પેકેજ આપી દીધું છે। આવી પરિસ્થિતિ છે। તાત્કાલિક ધોરણે આમાંથી ખેડૂતોને મુક્ત કરાવો, નહીં કરાવો તો આવનારા દિવસોમાં સંગઠનના માધ્યમથી ખેડૂતો સંપૂર્ણ ખેડૂતો કચ્છના ખેડૂતોને સાથે રાખીને વ્યવસ્થા કાયદોની વ્યવસ્થા નહીં જાળવાય, બગડશે તો જવાબદારી આપશ્રીની રહેશે, ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારની ને કલેક્ટરશ્રીની રહેશે। એટલે આવી દમનગરી ન કરે। પોલીસ જાણે ખેડૂતો સાથે એક આતંકવાદી જોડે વલણ હતા એવી રીતના વલણ અપનાવે છે અને ઢસડે છે ખરેખર એ ખેતરમાંથી। અને જમીનોનું જે હરણ થઈ રહ્યું છે અત્યારે અંદર આ મારી મશીનોને આખી જમીન છે ને વીખી નાખી છે। એટલે મને એમ લાગે છે કે આખી લોકશાહી મટી ગઈ છે। આ જ ખેડૂતોએ તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યા છે। આ જ ખેડૂતો હતા 87-88માં લડાઈ લડ્યા અને ઘરે ગયા પાછા નથી આવ્યા। એટલે અમે ખેડૂતો આ દેશનો માલિક છે, માલિક સાથે આવું વર્તન ન થાય એવું આપના માધ્યમથી અમે તો હજી કહીએ છીએ। અમારે કોઈના સાથે કાંઈ વાંધો નથી, પણ 100% હવે પછીમાં જો કાંઈ ફેરફાર નહીં થાય તો આવનારા દિવસોમાં રૂલિંગ પાર્ટીને તમામ ગામડાઓ બંધ છે। અત્યારે એક ગામમાં તમે નહીં જઈ શકો, તમે કદાચ અત્યારે પોલીસને સાથે રાખીને દાદાગીરી કરી શકશો, પણ ગામડામાં નહીં જઈ શકો આવી પરિસ્થિતિ છે। આવનારા દિવસોમાં જરૂર પડશે તો મોટી સંખ્યાની અંદર અમે હજી એ દિશામાં નથી ગયા, કાયદોની વ્યવસ્થા નથી બગાડવા માંગતા, પણ જરૂર પડશે તો એ પણ કરશું। પણ હવે તાત્કાલિક ધોરણે આનો રસ્તો નીકળે નહીં તો આવનારા દિવસોમાં
જે કંઈક પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી સરકાર અને તંત્રની રહેશે.